સ્ટુડન્ટ, હવે ધોરણ 7 ગણિતની અંદર ચેપ્ટર 2 આપણે એક પૂરું કરી લીધું. હવે ચેપ્ટર 2 આવે છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. આપણે જે પહેલું ચેપ્ટર ભણે એ પૂર્ણાંક સંખ્યાઓ. હવે બીજું અહીંયા 9 પોઈન્ટ આપણે ટૂંકમાં નવું ચેપ્ટર છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તો પહેલા આપણે અપૂર્ણાંક વિશે સમજીએ. અપૂર્ણાંકનું જે છે આપણે એ જોઈએ. તો અપૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ. હવે અપૂર્ણાંક સંખ્યાઓ છે તો આપણે અપૂર્ણાંક સંખ્યા વિશે, તો અપૂર્ણાંક સંખ્યા એટલે કેવી અંશ અને છેદવાળી. કેવી અંશ અને છેદવાળી. તો આપણે ઉદાહરણ તરીકે આપણે જોવા હોય દાખલા તરીકે અહીંયા લખીએ તો આપણે 2 ના છેદમાં 3, 5 ના છેદમાં 7, 8 ના છેદમાં 9, 10 ના છેદમાં 7 વગેરે. તો આ બધી મેં સંખ્યા લખી. એ શું લખી? અપૂર્ણાંક સંખ્યાઓ લખી. કેવી લખી? અપૂર્ણાંક. હવે આની અંદર જો આપણે ઉપરનું જે છે બરાબર અહીંયા લખેલું આપણે 2 ના છેદમાં 3, તો આ 2 છે એને અંશ કહેવાય અને આ 3 છે એને છેદ કહેવાય. શું કહેવાય? છેદ. એટલે કે અંશ અને છેદવાળી. એટલે અહીંયા આપણે લખી શકીએ અંશ ભાગ્યા છેદ. કેવી લખીએ છીએ? અંશ ભાગ્યા છેદ. તો આપણને જે સંખ્યા આપી છે અંશ અને છેદમાં જે આપી છે એ સંખ્યા આપણે અપૂર્ણાંકમાં કહી શકીએ. પણ અપૂર્ણાંક સંખ્યા જોઈએ તો અપૂર્ણાંકની અંદર આપણે 3 પ્રકાર છે. અપૂર્ણાંકના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. તો આપણે અપૂર્ણાંકના 3 પ્રકાર જે છે 3 પ્રકાર વિશે વાત કરીએ કે એમાં કયા કયા પ્રકારનો સમાવેશ થાય છે. હવે અપૂર્ણાંક, તો અપૂર્ણાંકની અંદર અપૂર્ણાંકના 3 પ્રકારની અંદર છે શુદ્ધ અપૂર્ણાંક, બીજો છે અશુદ્ધ અને ત્રીજો છે મિશ્ર. આના 3 પ્રકાર છે શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. બરાબર. તો આ જે 3 પ્રકાર છે 3 પ્રકારને આધારે આપણે અપૂર્ણાંક આ 3 જે પ્રકાર આપણે આપ્યા છે એ 3 પ્રકાર વિશે આપણે ભણવાનું છે. પહેલો આપણે શુદ્ધ અપૂર્ણાંક જોઈએ. 3 વિશે માહિતી મેળવીએ. શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો શુદ્ધ અપૂર્ણાંકની અંદર શું હોય? અંશ નાનો. કેવો હોય? અંશ નાનો. કોના કરતા? તો છેદ કરતા. કોના કરતા? છેદ કરતા. છેદ કરતા અંશ નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે અહીંયાથી આપણે જોઈએ કે 2 ના છેદમાં 3 લખ્યા છે. તો જો 2 3 કરતા નાના તો આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. પછી 8 ના છેદમાં 9 લખ્યા છે, શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. 5 ના છેદમાં 7, 15 ના છેદમાં 16, આ વગેરે બધા જે અપૂર્ણાંક લખ્યા આપણે બધા જ કેવા છે? શુદ્ધ અપૂર્ણાંક છે. કેવા છે? શુદ્ધ અપૂર્ણાંક. તો આને આપણે શુદ્ધ અપૂર્ણાંક કે અંશ કેવો હોય? નાનો હોય. છેદ કરતા અંશ નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. બીજો છે અશુદ્ધ અપૂર્ણાંક. કયો છે? અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક એટલે કેવો હોય? તો એની અંદર અંશ મોટો હોય. અંશ કેવો હોય? મોટો. અંશ મોટો. કોના કરતા? તો છેદ કરતા અંશ કેવો હોય? મોટો હોય. તો આપણે એને શું કહી શકીએ છીએ? અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. દાખલા તરીકે આની અંદર લખ્યું છે આપણે 10 ના છેદમાં 7, 20 ના છેદમાં 11, 23 ના છેદમાં 15. આ જે બધા લખ્યા એ કેવા લખ્યા? આપણે અશુદ્ધ અપૂર્ણાંક. કેવા લખ્યા છે? અશુદ્ધ અપૂર્ણાંક. જેની અંદર અંશ મોટો. જો દરેકની અંદર અંશ મોટો છે ને છેદ કેવો છે? નાનો છે. કેવો છે? નાનો. તો એને આપણે શું કહી શકીએ? અશુદ્ધ અપૂર્ણાંક કહી શકીએ. અને ત્રીજો છે મિશ્ર. મિશ્ર અપૂર્ણાંક એટલે શું? પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક બંને ભેગા કરીએ. પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યા ભેગી કરીએ છે એટલે મિશ્ર અપૂર્ણાંક બને છે. પાછો અપૂર્ણાંક એટલે કેવો હોય? જ્યારે આપણે મિશ્રની અંદર ફેરવેલો હોય ત્યારે અપૂર્ણાંક એ કેવો હોય? શુદ્ધ હોય. કેવો હોય? શુદ્ધ હોય. દાખલા તરીકે 2 પૂર્ણાંક 1 ના છેદમાં 3, 4 પૂર્ણાંક 3 ના છેદમાં 5, 8 પૂર્ણાંક 2 ના છેદમાં 7. તો આ બધા થયા મિશ્ર અપૂર્ણાંક. કેવા થયા? મિશ્ર અપૂર્ણાંક. ફરીવાર જોઈ લઈએ આપણે કે શુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક એ શું? છેદ કરતા અંશ કેવો હોય? નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે
છે। તો શુદ્ધ અપૂર્ણાંકના આપણે ઉદાહરણ લખી દીધા, કયા કયા ઉદાહરણ તેના કે જેની અંદર અંશ તો દરેકની અંદર તમે જોશો તો અંશ કેવો હશે, નાનો છે, કેવો છે, નાનો। પછી અશુદ્ધ અપૂર્ણાંક, તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ મોટો હોય, કોના કરતા, તો છેદ કરતા, કોના કરતા, છેદ કરતા મોટો હોય, બરાબર, તે અશુદ્ધ અપૂર્ણાંક છે। તો અશુદ્ધ અપૂર્ણાંકની અંદર લખી દે 10/7, 20/11, 23/15, આ બધા કેવા લખ્યા આપણે, અશુદ્ધ અપૂર્ણાંક। ત્રીજો છે મિશ્ર અપૂર્ણાંક, કેલો છે, મિશ્ર અપૂર્ણાંક। તો મિશ્ર અપૂર્ણાંક એટલે પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક। અપૂર્ણાંકની અંદર જો તો અહીંયા આપણે લખી દે, અપૂર્ણાંક પાછું કેવો હોય, શુદ્ધ હોય, કેવો હોય, શુદ્ધ અપૂર્ણાંક હોય। તો અહીંયા મેં લખ્યું તો વાંચવું છે આપણે, તો 2.1/3 એટલે 2 પછી પ્લસ એટલે કે 2 પ્લસ પછી 1/3 એટલે એનો સરવાળો કરીએ એટલે એની અંદર આપણે આ રીતે લખી શકીએ 4.3/5, 8.2/7, બરાબર। તો આ ત્રણ એના પ્રકાર હતા, અપૂર્ણાંકના પ્રકાર આપણે જોઈ લીધા। હવે જો તો અશુદ્ધ અને મિશ્ર આ બંનેને એકબીજામાં રૂપાંતર કરી શકાય, કયા, તો અશુદ્ધ અને મિશ્ર। તો આ બંનેને એકબીજાની અંદર શું કરી શકાય, રૂપાંતર કરી શકાય છે। એટલે કે અશુદ્ધનું આપણે મિશ્રમાં અને મિશ્રનું અશુદ્ધમાં રૂપાંતર કરી શકીએ। આપણને જે સંખ્યા આપે તેની અંદર આપણે ખબર પડી જાય કે આપણે અશુદ્ધ અપૂર્ણાંક આપે છે તેને મિશ્રમાં ફેરવી શકીએ અને મિશ્રને આપણે અશુદ્ધમાં ફેરવી શકીએ। ઉદાહરણ તરીકે આમાંથી આપણે અશુદ્ધ અપૂર્ણાંક લઈએ તો 10/7, આને આપણે મિશ્રમાં ફેરવવો છે તો મિશ્રમાં ફેરવવો તો એ નીચે આપણે 7 લખ્યા, કેટલા લખ્યા, 7 લખ્યા। હવે 7 નો ગળિયો બોલીએ આપણે તો 7 × 7 ને 7 × 2 14 થશે, કેટલા થશે, 7 × 2 14। પણ આપણે શું તો 7 × 7 લેવાના છે, 7 × 2 14 10 કરતા વધી જશે તો 7 × 7 તો અહીંયા 1 મૂકી દેવાના, કેટલા મૂકી દેવાના, 1 અને 7 અહીંયા 1 મૂક્યો, 7 × 7 7 માં કેટલા ઉમેરીએ તો 10 થાય તો 3, કેટલા ઉમેરીએ તો 1.3/7, क्या થશે 1.3/7। તો આ રીતે આપણી જે સંખ્યા છે, બરાબર, આ અશુદ્ધ અપૂર્ણાંક હતો એને આપણે મિશ્રમાં રૂપાંતર કર્યું, શામાં કર્યું, મિશ્રમાં રૂપાંતર કર્યું। દાખલા તરીકે અહીંયા લખે છે 4.3/5, આ મિશ્ર અપૂર્ણાંક છે, આ શું છે, મિશ્ર અપૂર્ણાંક। એને અશુદ્ધમાં રૂપાંતર કરવું હોય તો અશુદ્ધમાં રૂપાંતર કરવા માટે આપણે શું કરીશું, તો આ બંનેનો ગુણાકાર કરીએ, આ બંનેનો ગુણાકાર કરીએ એટલે અહીંયા પૂર્ણાંક સંખ્યાને છેદમાં આપેલી બે સંખ્યાનો ગુણાકાર તો 5 × 4 = 20, કેટલા થશે, 20 અને અંશમાં જે સંખ્યા આપી છે એને પ્લસ કરવાનું, અંશમાં જે સંખ્યા આપી છે એને શું કરવાનું છે, પ્લસ કરવાનું છે। તો આપણે પ્લસ કરી દઈએ, એ સંખ્યાને આપણે શું કરી દેવાની, પ્લસ, તો પ્લસ કરી દઈએ છે આપણે તો 5 × 4 = 20 અને 3 = 23 અને છેદમાં તો જે સંખ્યા છે એ લખીએ તો 23/5, ક્યાં લખી, 23/5। બીજો આપણે ઉદાહરણ જોઈએ તો આપણે વધારે એની ખબર પડશે। નંબર 3 15/2, હવે 15/2 આપ્યું છે, આ 15/2 ને આપણે મિશ્રમાં ફેરવવું છે તો આ રીતે આપણે એને ડાયરેક્ટ ફેરવી શકીએ। બીજી રીત આપણે તમને છે કે એનો ભાગાકાર કરવો, કેવી રીતે, દાખલા તરીકે 15/2 તો આપણે અહીંયા 15/2 લઈએ, 2 નો ગળિયો આપણે જે રીતે ભાગાકાર કરીએ છીએ એ રીતે આપણે ભાગાકાર કરીએ દેવાનો, બરાબર। તો 15 ને આપણે આપ્યા છે તો 7 × 2 = 14 એટલે 2 + 14 અને શેષ કેટલી વધે છે, 0 1, તો આને આમને એમ રહેવા દેવાનો, શેષ જેટલી વધે એમને એમ રહેવા દેવાનો। હવે જો છેદમાં તો અહીંયા 2 છે તો 2 જ લખવાના, અહીંયા કઈ સંખ્યા, તો અહીંયા જે ઉપર જવાબ આવ્યો, ઉપર કેટલો 7 જવાબ આવ્યો તો અહીંયા કેટલા લખવાના, 7, કેટલા લખવાના, 7 અને શેષ જેટલી વધતી હોય, શેષ કેટલી વધી, 1 વધી તો આપણે ઉપર અંશમાં કેટલો લખવાનો, 1 લખવાનો। તો અહીંયા આપણે લખી દીધું 7.1/2, ખબર પડી। તો આપણને જ્યારે આ રીતે ભાગે મોટી જ્યારે સંખ્યા આપે, આ તો આપણને નાની સંખ્યા આપી તો આપણને સરળતાથી ખબર પડી જાય, પણ જ્યારે મોટી સંખ્યા આપી હોય ત્યારે આપણે એને જ્યારે મિશ્રમાં ફેરવવું હોય અથવા અશુદ્ધમાં ફેરવવું હોય ત્યારે આપણે આ રીતે ભાગાકાર અને ગુણાકારથી આપણે એને કરી શકાય। બીજું કોઈ ઉદાહરણ જોઈએ આપણે તો એમાંથી આપણને વધારે ખબર પડશે। દાખલા તરીકે અહીંયા લખીએ આપણે 50/9, હવે 50/9 લખે, હવે એને મિશ્રમાં ફેરવો છે તો 9 નીચે લખી દીધા આપણે, 9 નો ગળિયો બોલવાનો 50 થી વધી ના જવો જોઈએ, તો 9 નો ગળિયો બોલીએ આપણે તો 9 × 5 = 45, બરાબર, 9 × 5 = 45 થાય અને 9 × 6 =
54 તો એ શું થઈ જશે વધી જશે 50 થી તો આપણે 9 પંચા 45 અહીંયા 5 લખી દઈશું હવે એમની અંદર 45 માં કેટલા ઉમેરે તો 50 થશે તો કેટલા ઉમેરે તો 5 તો 5.5 ના છેદમાં 9 એને આપણે આ રીતે ભાગાકારની રીતે પણ કરી શકીએ તો જો 9 પંચા 45 10 5 4 0 બરાબર તો જો અહીંયા આપણે એને ફેરવી દીધું હવે આને આપણે આ રીતે લખી તો 5.5 ના છેદમાં 9 બરાબર તો આ રીતે આપણે મિશ્રનું અશુદ્ધમાં અને અશુદ્ધનું મિશ્રમાં રૂપાંતર કરી શકીએ છે ખબર પડી ગઈ ફરી એકવાર જોઈ લે અપૂર્ણાંક સંખ્યા તો અપૂર્ણાંક સંખ્યા એટલે કેવી તો જે અંશ અને છેદમાં લખેલી હોય એને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ અહીંયા મેં ઉદાહરણ લખી દે 2 ના છેદમાં 3 5 ના છેદમાં 7 આ બધી અપૂર્ણાંક સંખ્યા છે જે અંશ અને છેદ સ્વરૂપે હોય કેવા સ્વરૂપે હોય અંશ અને છેદ સ્વરૂપે હોય છે પછી અપૂર્ણાંકના 3 પ્રકાર પડે છે કેટલા પ્રકાર પડે છે 3 પ્રકાર શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર કેટલા પ્રકાર પડે છે 3 શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક એ બધું આપણે એની અંદર જોઈ લીધું કે શુદ્ધ અપૂર્ણાંક તો શુદ્ધ અપૂર્ણાંક છે આપે છે આપણને તો એ શુદ્ધ અપૂર્ણાંકની અંદર જોઈએ તો એમાં અંશ કેવો હોય નાનો તે ઉદાહરણ પણ આપણે તમને શીખવાડ્યું પછી અશુદ્ધ અપૂર્ણાંકમાં અંશ મોટો હોય કોના કરતા છેદ કરતા તો એ પણ આપણને અને મિશ્ર અપૂર્ણાંક તો મિશ્ર અપૂર્ણાંકની અંદર જો પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક અપૂર્ણાંક એટલે કેવો હોય શુદ્ધ હોય એ કેવો હોય શુદ્ધ તો પૂર્ણાંક સંખ્યા અને બંનેનો આપણે સરવાળો થાય એટલે કે અહીંયા આપણે લખી દીધું 2.3 1 ના છેદમાં 3 4.3 ના છેદમાં 5 તો આ છે મિશ્ર અપૂર્ણાંક પછી આપણે એ પણ શીખવાડ્યું કે અશુદ્ધનું મિશ્રનું અશુદ્ધમાં રૂપાંતર કરી શકાય છે તો એ પણ આપણે રૂપાંતર જો કરીને તમને બતાવ્યું કે કેવી રીતે આપણે રૂપાંતર કરી શકીએ છીએ તો ખબર પડી ગઈ તો દરેક વિદ્યાર્થી પોતાના ચોપડાની અંદર આજે મેં તમને શીખવાડી બરાબર એ તમારા ચોપડાની અંદર લખવાનું છે હવે જો આગળ આપણે બીજો પોઈન્ટ જોઈએ છે બરાબર કે સમ અપૂર્ણાંક કેવા અપૂર્ણાંક અહીંયા અપૂર્ણાંક કયો કે સમ અપૂર્ણાંક સમ એટલે સરખા અપૂર્ણાંક કેવા હોય સરખા અપૂર્ણાંક આપણને અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય તે અપૂર્ણાંક સંખ્યાને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવે છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું એને જે અંશ અને છેદ હોય બરાબર એ સંખ્યાને નાના જ્યારે આપણે એ સંખ્યાને કોઈ સંખ્યા વડે આપણે ભાગી ના શકીએ એ સ્વરૂપે આપણે એને ફેરવી દઈએ છીએ એટલે કે સમ અપૂર્ણાંક જે લખવા છે આપણે એ જે સંખ્યા આપી છે એ સંખ્યાની અંદર આપણે જે સંખ્યા હોય એ સંખ્યાને સમ અપૂર્ણાંકથી આપણે દર્શાવી શકીએ એટલે કે સરખા અપૂર્ણાંકથી કેવા સરખા અપૂર્ણાંકથી આપણે એને દર્શાવી છે તો કેવી રીતે દર્શાવી શકાય હવે જો તેની અંદર સમ અપૂર્ણાંક આપણને આપેલા હોય હવે સમ અપૂર્ણાંક એટલે કેવા સરખા અપૂર્ણાંક કેવા સરખા અપૂર્ણાંક દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 2/3 તો 2/3 છે એનો આપણે સરખો સમ અપૂર્ણાંક લખવો છે તો સમ અપૂર્ણાંકની અંદર આપણે શું કરીશું તો 2/3
तो 3 गुણ્યા 2 तो नीचे જે સંખ્યા વડે ગુણાકાર કર્યો એ જ સંખ્યા વડે ઉપર ગુણાકાર तो नीचे આપણે દાખલા તરીકે 2 વડે કરે તો ઉપર પણ 2 વડે તો 4 અને 3 દુ 6 બરાબર જે સંખ્યા આપણે જે સંખ્યા લઈએ છે 2 વડે કર્યો છે તો 2 વડે જે પણ સંખ્યાથી આપણે કરીએ એ સંખ્યા આપણે કોઈ પણ સંખ્યા આને આપણે દાખલા તરીકે જો 6 ગુણ્યા 3 તો 4 ગુણ્યા 3 तो 4 तरी 12 અને 6 तरी 18 तो અહીંયા જે સંખ્યા આવી તો 2 ના છેદમાં 3 4 ના છેદમાં 6 12 ના છેદમાં 18 આ બધા જ સમ અપૂર્ણાંક કહેવાય કેવા કહેવાય સમ અપૂર્ણાંક સમ એટલે સરખા અપૂર્ણાંક કેવી રીતે કે આ દરેક સંખ્યા જે આપણને આપ્યું છે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેવું થાય સરખું કેવું થાય સરખું થાય કે આપણે જે સંખ્યા લખીએ તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું દાખલા તરીકે આપણે 4 ના છેદમાં 6 આપ્યા છે તો આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે એનો છેદ ઉડાડો તો 2 દુ 4 અને 2 તરી 6 તો 2 ના છેદમાં 3 તો જવાબ આવે 2 ના છેદમાં 3 2 ના છેદમાં 3 પછી પણ દાખલા તરીકે 12 ના છેદમાં 18 આપી છે કઈ આપી છે 12 ના છેદમાં 18 આનો આપણે છેદ ઉડાડો તો 6 દુ 12 અને 6 તરી 18 तो 2 ના છેદમાં 3 તો આનો જવાબ પણ શું આવ્યો 2 ના છેદમાં 3 તો દરેકનો જવાબ શું આવે છે 2 ના છેદમાં 3 એટલે આપણે એના શું કહીએ સમ અપૂર્ણાંક કહેવાય શું કહેવાય સમ અપૂર્ણાંક કહેવામાં આવે છે તો આપણને કોઈ આપેલું હોય બરાબર કોઈ સંખ્યા આપેલ હોય એના સમ અપૂર્ણાંક દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે આપણે ઉદાહરણ નંબર 1 ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે આપણને એની અંદર કીધું છે 3 ના છેદમાં 5 ના 5 સમ અપૂર્ણાંક લખો 3 ના છેદમાં 5 આના આપણે કેટલા 5 सम अपूर्णांक लखवाना छे केवा लखवाना छे 5 सम अपूर्णांक लखवाना छे હવે 5 આપણે એના સમ અપૂર્ણાંક લખીએ એટલે આપણે જે સંખ્યા આપી છે તો 3 ના છેદમાં 5 તો એને આપણે જે સંખ્યા લખીએ એની અંદર તો આપણે જો 3 ના છેદમાં 5 એને 2 વડે ગુણાકાર તો 5 દુ પછી 3 ગુણ્યા 2 એટલે 6 ના છેદમાં 10 બરાબર પછી આ સંખ્યાને આપણે કરવું છે तो 10 गुण્યા 2 પણ કરી શકાય અને 3 જે સંખ્યા આપણે કરવી ની ટૂંકમાં યાદ રાખવાનું કે છેદમાં જે સંખ્યા વડે ગુણાકાર કરો એ જ સંખ્યા વડે તમારે શું કરવાનું છે અંશમાં પણ ગુણાકાર કરવાનો છે તો અહીંયા આપણે લખીએ તો 2 તો અહીંયા 6 ગુણ્યા 2 બરાબર કેટલા થશે 12 ના છેદમાં 20 તો આ પણ એનો સમ અપૂર્ણાંક થયો પછી જો 12 ના છેદમાં 20 આને 2 વડે કરીએ તો 20 ગુણ્યા 2 તો 12 ગુણ્યા 2 तो 24 ના છેદમાં 40 પછી આની બીજી સંખ્યા આપણે લઈએ તો 40 ગુણ્યા 2 તો 24 ગુણ્યા 2 તો 24 ગુણ્યા 2 કેટલા થાય 48 ના છેદમાં 40 દુ 80 તો આ જો 48 ના છેદમાં 80 24 ના છેદમાં 40 12 ના છેદમાં 20 6 ના છેદમાં 10 આ બધા જે છે એ બધા જ સમ અપૂર્ણાંક કહી શકીએ છે એટલે આપણે લખી શકીએ 2 ના છેદમાં 5 बराबर 6 ना छेदમાં 10 बराबर 12 ना छेदમાં 20 बराबर 24 ना छेदમાં 40 बराबर 48 ना छेदમાં 80 એટલે આપણે બરાબર થી લખી સંખ્યા એટલે એનો મતલબ શું થઈ ગયો કે આ બધી સંખ્યા જે છે અથવા આ બધા જે અપૂર્ણાંક છે એ કેવા છે સરખા છે તો આપણે જ્યારે સરખા કહેવા હોય એટલે કે બધાનું અતિ સંક્ષિપ્ત રૂપ સરખું થાય તેને સમ અપૂર્ણાંક કહેવામાં આવે છે તો આપણે આ સમ અપૂર્ણાંક વિશે કીધું હવે જો તમને બીજું ઉદાહરણ એક આપેલું છે કે એની અંદર આપણે સમ અપૂર્ણાંક લીધું પછી સંખ્યા નાની અને મોટી કે આપણી કોઈ સંખ્યા આપણને આપી છે એ સંખ્યા નાની છે કે મોટી એ આપણે જોવું છે કે બે સંખ્યા આપણને આપી હોય તો બે સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા આપણે મોટી છે એ સંખ્યાઓ આપણે જોવી છે તો નાની મોટી સંખ્યા જોવી છે તેના માટે આપણે કેવી રીતે જોઈ શકાશે દાખલા તરીકે અહીંયા આપણે એક ઉદાહરણ લખીએ છીએ तो एनी अंदर लख्या આપણે 1 ના છેદમાં 5 ખાલી જગ્યા 7 ના છેદમાં 10 આ એક મેં ઉદાહરણ લખ્યું અહીંયા ખાલી જગ્યામાં તમારે બે ચિહ્નો નાની મોટી સંખ્યા તો નાની મોટી સંખ્યા દર્શાવવા માટે આપણે કયો તો લેસ ધેન અને ગ્રેટર ધેન આ બે ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ આને શું કહેવાય લેસ ધેન અને ગ્રેટર ધેન જો ઓળખતો ના હોય તો લેસ ધેન ગ્રેટર ધેન તો આમ લ જેવો આકાર આમ કરી દે લ થઈ જાય તો લેસ ધેન
આમ કરી દે તો ક થઈ જાય તો ગ્રેટર ધેન. લેસ ધેન એટલે ની કરતા મોટી અને ગ્રેટર ધેન ની કરતા નાની. અથવા બીજી રીતે યાદ રાખો તમારે તો જે બાજુ બે પાખા હોય એ બાજુ મોટી સંખ્યા આવે અને એક પાખું હોય ત્યાં કેવી સંખ્યા આવે? નાની સંખ્યા આવે છે. હવે આપણે અહીંયા આમાં ચિહ્ન કયું આવશે? લેસ ધેન આવશે કે ગ્રેટર ધેન? આ બંનેમાંથી સંખ્યા કઈ મોટી? તો આપણને ખબર છે. તો એના માટે શું કરવું પડશે? તો એના માટે બંનેનો છેદ જો અહીંયા 5 છે ને અહીંયા 10 છે, તો આપણે બંનેનો છેદ સરખો કરવો પડશે. હવે છેદ સરખો કરવા માટે આપણે શું કરવું પડે? છેદનો લસા શોધવાનો. જ્યારે આપણે નાની મોટી સંખ્યા જોતા હોય તો નાની કઈ અને મોટી કઈ, એની અંદર આપણે શું કરવાનું છે? તો એનો લસા શોધવાનો. શું કરવાનું છે? એનો લસા શોધવાનું છે. હવે જો તો આ બે સંખ્યામાંથી નાની મોટી સંખ્યા આપણે જોવી છે, તો આ બંનેમાં તો છેદની અંદર જો એકની અંદર 5 અને એકની અંદર 10 છે, તો 5 નો અને 10 નો આપણે 10 નો અને 5 નો લસા શોધીએ. તો 2 વડે લસા શોધતા આપણને છઠ્ઠાની અંદર આવી ગયા લસા કેવી રીતે શોધવાના? તો 2 વડે અહીંયા જોઈએ તો 2 પંચા 10 અને 5 ના 5, અહીંયા 5 એ 1 અને આપણે આ લસા શોધી દીધું. એટલે 2 ગુણ્યા 5 બરાબર 10. આનો લસા કેટલો આવ્યો છે? 10. કેટલો આવ્યો? હવે 10 લસા આવ્યો છે, તો એની અંદર આપણે જો તો 10 લસા આવ્યો તો આને આપણે જો 1 ના છેદમાં 5 ને 10 કરવા માટે 2 વડે ગુણાકાર, તો ઉપર પણ 2 વડે ગુણાકાર, એટલે 2 એકા 2 અને 5 દુ 10. તો જો આ થયું 2 ના છેદમાં 10 અને આ તો જો અહીંયા તો 10 આપેલા છે એટલે આપણે એને 10 કરવા પડશે નહીં. તો ત્યાં 10 આપણને આપેલા છે, તો અહીંયા જો તો આ શું થયું? 7 ના છેદમાં 10 ના થઈ 2 ના છેદમાં 10. હવે બંનેના છેદ સરખા થઈ ગયા. અહીંયા 10 આવી ગયું ને અહીંયા પણ 10 આવી ગયું. બંનેના છેદ કેવા થઈ ગયા? સરખા. હવે છેદ સરખા થઈ ગયા એટલે આપણે શું કરવાનું? એનો અંશ જોવાનો. જેનો અંશ મોટો એ સંખ્યા મોટી. શું થશે? જેનો અંશ મોટો એ સંખ્યા કેવી ગણાશે? મોટી ગણાશે. તો આપણે જે સંખ્યા આપી છે બરાબર એની અંદર જોવાનું તો બંનેમાં અંશ કયો મોટો? તો આ અંશ મોટો. 7 વાળો સંખ્યા કેવી છે? મોટી છે. તો અંશ મોટો તો આ સંખ્યા મોટી. તો અહીંયા શું આવશે? લેસ. કયો આવશે? લેસ ધેન. જે સંખ્યાની અંદર તો ધ્યાન રાખવાનું જ્યારે આપણને છેદની અંદર બે સંખ્યા આપી હોય તો એ છેદ સરખો કરવાનો. છેદ સરખો કરવા માટે લસા શોધવાનું. અને લસા શોધ્યા પછી તમારે લસા શોધ્યો એટલે નીચે જે સંખ્યા વડે ગુણાકાર કરીએ એ જ સંખ્યા વડે ઉપર ગુણાકાર કરવાનો છે. અને ગુણાકાર કરી બંનેનો છેદ સરખો જોઈ લેવાનો અને પછી આપણે અંશ જોવાનો. જેનો અંશ મોટો એ સંખ્યા મોટી થઈ જશે. કેવી થઈ જશે? તો આ રીતે આપણે જે સંખ્યા આપી છે એની અંદર નાની અને મોટી સંખ્યા જોવી હોય તો આપણે આ રીતે જોઈ શકીએ કે એમાં નાની કઈ છે અને મોટી સંખ્યા કઈ છે. બરાબર? તો આ આપણે એની અંદર જોઈ શકાય છે. બરાબર? તો આ રીતે આપણે નાની મોટી સંખ્યા કોઈ પણ સંખ્યા આપણને બે સંખ્યા આપી હોય એમાંથી આપણે નાની મોટી સંખ્યા જોઈ છે તો આ રીતે આપણે જોઈ શકીએ. બીજું ઉદાહરણ જોઈએ આપણે 3/5 ખાલી જગ્યા 2/15. બરાબર? હવે આની અંદર આપણે જો તો આ બંને સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે આપણે જોવું છે. તો જો બંનેનો છેદ સરખો કરવા માટે આપણે શું કરીશું? લસા શોધીશું. શું કરીશું? લસા આપણે શોધવાનો છે. તો બંનેનો તો 5 નો અને 15 નો લસા શોધીએ આપણે. તો 5 નો અને 15 નો તો 3 એ પહેલા ભાગ ચાલશે 5 5 અને 5 એ 5 5. તો આની અંદર જો 3 ગુણ્યા 5 બરાબર તો લસા કેટલો આવ્યો? 15. હવે 15 આવ્યો એટલે આ સંખ્યાને આપણે સરખી કરવી પડશે. તો 5 ગુણ્યા કેટલા કરવા પડશે? 3. તો ઉપર 3 ગુણ્યા 3. 3 તરી 9 અને 5 તરી 15. તો 9 ના છેદમાં 15 અને 2 ના છેદમાં 15. એ બંનેમાં અંશ કોનો મોટો છે? તો 9 ના છેદમાં 15. તો આ સંખ્યા કેવી ગણાશે? મોટી. કેવી ગણાશે? તો ત્યાં શું આવશે? ગ્રેટર. શું આવશે? ગ્રેટર. તો આ રીતે સંખ્યા નાની અને મોટી સંખ્યા આપણે કહી શકીએ છે કે કઈ નાની છે અને કઈ મોટી છે. બરાબર? તો એની અંદર આપણને જે સંખ્યા છે બરાબર તો આ રીતે આપણે નાની મોટી સંખ્યા આપણે જોઈ શકીએ. જે મેં તમને લખાયું છે બરાબર એ લખાયેલું તમારે ચોપડાની અંદર લખવાનું. જેટલું પણ મેં તમને શીખવાડ્યું આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશું. પણ આ જે છે એ તમારે અત્યારે જ લખી દેવાનું છે. બરાબર? તો તમને સમય આપું છું તો તમે એને લખી દેજો.